આમ પંખીડા ઉડાડતા હોય એની જેમ. મને દે તો 21 રૂપિયા. એ 21 રૂપિયા કે સાંડલો ન લખાવાય, 101 રૂપિયા લખાવાય. સાંડલો નથી લખાવો, મારે બીડી બાકસ લેવી છે. અને 21 રૂપિયાનો હું મેળ? 20 રૂપિયાની જોડી આવશે ને રૂપિયાની બાકસ આવશે. આમ જો 21 મારી પાસે નથી. સામે દુકાને ખાતું આલે છે કામ આવતા એ નથી દેતો મને કાબુ આતો. ખારો થાય છે. હું પૈસા લઈ આવ પછી. નહીં ખારો થાય, મારું નામ દેજો જાવ. ઓલી ફેર મારે વે થયો તો ગુલ્ફી લેવા ગયો તો એ મને રોકડા પૈસા દે, હું પૈસા વિના ન જાઉં. એ નથી મારી પાસે 21 રૂપિયા. મને પૈસા દે, મને પૈસા વગર નથી હું જાવ નથી ગામમાં. પૈસા દે મને. લે આ તો બીડી પીવાનું બંધ કરો. મને બંધાણ થઈ ગયું, મારે બીડી પીવું પડે તો તું ના આને ઉપાડો લીધો હવે. આના કરતા કા ગાંડું હારું. છૂટા દે પૈસા, મારે ગામમાં જવું. એવા ડબરેમ પડ્યા મેં જોયા તા, જા લેતી આય જા. કુનાલે કઈ જોઈ ગયા? મને નો ખબર તું ક્યાં પૈસા રાખે છે. આલ્યો હા બંને નાખ દે. ઉભા રહ્યો, રૂપિયાનો સિક્કો ગોતી લઉં. તું ક્યાં ક્યાં પૈસા રાખે જ નહીં, મને બધી ખબર હોય ગામ. હા તમે ઘરને ઉતારો છો. હારું હું જાઉં હો. અને હું શું કહું છું? શું? તમે જાઓ ભલે, પણ આમ જોજો પાકીટ ક્યાંય પાડતા નહીં. અરે પાકીટ ક્યાંય હું પાડું? હું કઈ અકલ મઠો છો કે પાકીટ પાડીને આવું હે? કેવી ગાંડી વાતું કરે તું. તમારી હેન મને બધી ખબર છે, તમારામાં છે ને અડધા આટા જ નથી. બધા આટા તારામાં જ ભીરા છે ગા. હવે લપ કરીને મારે જાઉં ગામમાં. બાય બાય. આ જોયું ને, આ હાથ ચાલી ફટકાણો મને. હવે શું કરવું મારે? પનારે પડ્યો છે તો જિંદગી તો કાઢવી જ પડશે. હવે કઈ એક ભાવમાંથી બે ભાવ તો કરાય નહીં. ફૂટા મારા કરમ. હાય પાયલી. એલી તું તો હું હવે મને બીવડાવી દીધી. આઈને મને હુમલો આવી જાત. એલી હુમલો ન આવતી, ઓલું પાછાનું શું કહેતી હતી? હું કહેતી હતી? મારો ઓલો બનેવી શું કરે હાથ ચાલી? એ લાંબાત કરતી ની વા ઉંદાઈડી. ઉંદેડી નહીં, પછી છે જ અકલ મઠો મારો બનેવી. ઈ હાથ ચાલી હોય કે અકલ મોઠો હોય તો ઈ મારો ઘરવાળો. શું તારો હોરે હોર હોય ને હોયે હો ટકા તો તારી પાસે રાખ. આ બોયલી કેતી ની કોઈ દી બોલીશ ચા આવે. મારો બનેવી થાય છે, મસ્કરી તો થાય છે. એટલે બનાવી છે ને બનાવીને રીતે હોય. બનેવીને બધી મસ્કરી થાય. એમ નાંડોય કહું ને હાથ ચાલીએ કહું. એમને તું આ કાલ ભેગી થઈ મને બરોબર, ઓલી ચંપાન છોકરીને સઠીએ ભેગી થઈ નહીં તું કેવા માંડી હતી. શું કહેવા કે મારો બનેવી આવો ને મારો બનેવી તેવો. નાના ત્યારે માના વસારે તારે ક્યાં પ્રદર્શન કરવાની જરૂર છે? પ્રદર્શન નહીં, જે થાતું હોય ને વ્યવહાર ઈ કહેવાનું જો. ઈ મસ્કરી કરે છે ને હુંય કરીશ. હું તો 17 વખત કહીશ. તારે જી કેવું હોય ને ઈ એને મોઢે કહેજે. બાકી હે ને ગમે એવો ને તોય મારો ધણી છે, તારે મારે મોઢે નહીં કહેવાનું. તું બેન થાતી હોય ને તો વ્યવહારે. હા કાઈ વાંધો નહીં, હું તો બોલીશ જ. જે તાર કરવું હોય ને કરી લેજે. તું બોલીશ એમ? હા બોલીશ. આ તો બોલજે બીજો વખત ગમે ત્યાં ભેગી થાવ ને ન્યા પછી તું સો ને હું સૌ. હા બોલીશ. 17 વખત હાથ ચાલી બોલીશ. તારો હોય એવો ટકા છે? હોય હો નહીં 200% છે. લે હું કરી લઈશ. હા તો પેલા હે ને જરાક જોઈજે અને આડો પાડો માં પૂછીએ જોજે હો, એટલે તને બધી ખબર પડી જાહે. જો 0-0 વધશે 0-0. પેલા ઈ તો સાંભળ, તારો ઘરવાળો હે ને કઈક ને કઈક ખોઈ નાખે. પાકીટ ખોવાઈ ગયું હોય કે પૈસા ખોવાઈ ગયા હોય, ઈ છે એકલ એટલે એમાં. આમ જો ઈ પૈસા ખોઈ આવે, પાકીટ ખોઈ આવે કે આ હસોડોય પૈતે ખોવાઈ જાય, તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તું તારા ઘરવાળાનું સંભાળ, મારા ઘરવાળાની ઉપાધિ કરમાં. અને ઉંદાઈડી આમ જાતી હોય ને ત્યાં વઈ જા. અલે ધક્કા નો માર, ત્યાં કહી દઉં હું. ધક્કા મારવાની જરૂર નથી. હાથ ચાલીને હાચવીને બેહજે. બેતીરી થા, હાચું જ છું. તારી ઘરે મૂકવા નત આવતી. મારી હારી ઉંદાઈડી નહીં તો ભોફિંડી તેમાં. ગરમીનું તાપમાન વધતું જાય છે. આ વિપુલ કાકા લા કારો છો? કોઈ તમને માર્યા? કઈક માંડીને વાત તો કરો. છાના રહી જાઓ, છાના રહી જાઓ. રા 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 આને કેમ સમજાવો મારે? કઈક કાકા માંડીને વાત કરો તો ખબર પડે. રોય કાઈ ભેગું થાય તમારે? ઉભા રહ્યો, ક્યાં જાવ છો? તમને હું આ પગનો દુખાવો ચાલુ થઈ ગયો? ના. તો આ માથું ફૂટી ગયું, ટાકા લીધા તે દુખે છે? ના. તો આ હાથમાં હરિયો હે ઈ દુખતો હોય છે કા? ના, ઈ નથી દુખતો. તો તમને દુખાવો શેનો છે ઈ તો વાત કરો. મેં મોબાઈલ લીધો. કેટલાનો લીધો? 10,000 રૂપિયાનો. રોકડેથી લીધો કે હપ્તેથી? હપ્તે જ લીધો તો. પણ ઈ તો સારી વાત છે, માં કા રોવા બેઠા હો? ખોવાઈ ગયો. લે
ચોરાઈ ગયો. કેમ કરતા? મને નથી ખબર. અરે. અને હવે મને એટલી બીક લાગે છે ને ઘરે જતા ઘરે જઈને કહીશ ને કે મોબાઈલ ચોરાઈ ગયો, ઓલી મારા ઉપર ખારી થાય તાર કાકી. અરે કાકા, મારે તમને શું કેવું, મને એ નથી સમજાતું. તમારાથી ભલા મને એક મોબાઈલ નથી હસવાતો. પણ સોરના પેટનો કોણ કોજાણા ગીસામાં પતરી મારીને કાઢી ગયો, મને ન ખબર પડી. આવડી નાનકડી એમથી વાતમાં રોવા બેહવાનું હોય? તમે કઈ નાના કીકલા છો? નરકડી વાત છે, 10,000 નો ફોન છે. પણ એમાં મુજાવાનું ન હોય. સમજો, આંગળા લૂખી નાખો. મારા જેવાને તમે કઈક વાત કરો ને તો હું તો ગોબરા છે. અરે પણ ન્યા તો લુખોમાં હા, રૂમાલ રખાય એક ભેગો. નથી રૂમાલ. મારા જેવાને તમે વાત કરો ને તો હું તમને કઈક રસ્તો સીધું કાકા. હવે આમાં શું રસ્તો? બધોય રસ્તો છે. હજી તમને મોબાઈલ એ પાછો મળી જાય. એમ? તઈ તો આપણા ગામના સેવાડે ઓલું પોલીસ સ્ટેશન નો રહ્યું, હા, ત્યાં જઈને ફરિયાદ કરી આવો કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો, તમને મોબાઈલ ગોતી દે. એવું? તઈ આવી જાય ફોન પાકું મળી જાય મોબાઈલ. તો હું સીધો પોલીસ સ્ટેશને જાઉં છું અને ફરિયાદ લખાવી નાખું. એને કહીજો કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો છો. લાકડી લઈ. ખારું કયું તે મને કીધું ને ઘરે ગયો તો આના લાકડી મને મારે. રોતા ને એવો આવે આમ ને આમ આમ. 10,000 નો મોબાઈલ રવીડા. છાના રે જાવ જાવ ગયો કા. આ કાકાનું શું કરવું ને એ નથી સમજાતું. 60 ચાલી એટલે 60 ચાલી જ રહ્યો. લા હું છું? લા એ ગામમાં કોઈ મરણું થઈ ગયું? ના. તે તારો હાહારો વી ગયો? ના. તો નક્કી તારી હાવું તો ગઈ જ હશે. ના. તો તને વાંધો છે હું ઈ તો કે કારો વે. હવે સાનો રહી જા, નાનો નથી તું હવે. વામ ખંજો. તને થયું હોય ઈ તો કાક માંડીને વાત કર. મોબાઈલ ચોરાઈ ગયો. તારો મોબાઈલ ચોરાઈ ગયો? તેમાં આહુડા હું પડે? 10,000 નો મોબાઈલ હતો. તેમાં હું નવી અત્યારે મોબાઈલ તો હાલતા ચોરાઈ જાય. તને હું કહું છું, હું તો તારા પોલીસ સ્ટેશને કેસ નો કરી આવાય. સાનો રે ને કાક વાત તો કર. પોલીસ સ્ટેશને ગયો તો ફરિયાદ લખાવા. હા, સાયકલ લઈને. હા, પાછો નીકળો, સાયકલ ચોરાઈ ગઈ. મોબાઈલ ની ઉપાધિ હતી, હવે સાયકલ ની ઉપાધિ. સાયકલે ચોરાઈ ગઈ. હવે મારે શું કરું કે? બહુ કે હવે પોલીસ સ્ટેશન સાયકલે તારી ચોરાઈ ગઈ. હા, મારે હવે હું કરું? બનાવવા કઈક રસ્તો સીધા રસ્તા થાય કરવું મરી જાય. હવે તને હું કહું છું તો મગજ વાતમાં બે તો મારું જો કયું કઈને તો તને એક વાત કહું. હવે ભાઈ બાપા કે ને વાત મને. હવે તું છે ને ઉપર વાળા માથે ભરોસો રાખ અને આપણા ગામનું મંદિર નો રહ્યું, હા, ના જઈને માથું ટેક અને કગર ભગવાન ને કે હે ભગવાન જો મારી સાયકલ અને મારો ફોન અને જો પાછો આવી જાય તો ઊંધો પડી લાંબો તન અને તને નાળિયેર સડાવી નાળિયેર મારું કામ થઈ જાય. અરે ફટોફટ થઈ જાય. એક નાળિયેર પતી જાય. હાસુ 20 રૂપિયા છૂટા એટલે ઈ પાછું તે ખોટું કર્યું. હો, નારિયેળ લેવું જોઈએ ને પૈસા મારી પાસે. મારું દીકરું સાયકલ આલી ચોરાઈ ગઈ, મોબાઈલ આના ચોરાઈ 20 નો મારે ડામ આવશે. બાકી તે ચોરાઈ ગયું તું. દાદી ઘડિયાળ બેહવા દે માં, નકર હવે મારા 100 રૂપિયાનો વધારે ડામ આવશે. હાલે ક્યાં મંદિરે જાવ? આ તો હામાં મંદિર દેખાય ગામના સોરે. હા સારું. 20 માં પતી જાય ને જાને ભાઈ. હવે 20 માં સાયકલ ને મોબાઈલ બે આવી જાય. સારું ના થતે મને રસ્તો દીધો. ભગવાન તને વેલો દાડો દી સુખી રાખે. મારું દીકરું ભારે કરી આના ભેગું થવામાં લાભ નથી. 20 રૂપિયાનો ખોટું મારે ડામ આવ્યો. હા, કા સૂર્યા? આ
ગાડી રિવર્સ માં આવી પાછી. રિવેશ માં જ આવે ને ગાડી. એમ નહીં, આ ઉઘાડા પગે તમે હાલી નીકળ્યા એટલે શું માનતા બાંધતા છે કઈ? ના ના મારે માનતા નથી સૂર્યા. તો આ ઉઘાડા પગે થયો એની કહાની બહુ ઊંચી છે, બહુ લાંબી છે. હેઠો બે હું થાકી ગયો. આ રોડ માંથી, હવે તો મને કાકરા પગમાં લાગે. આ રોડ માંથી તમે જાઓ. આ આપણા બાપનો જ રોડ છે. હું જાઉં છું, કોણ નામ લે છે? બેઠો. તમારા બાપાનો રોડ છે કા? હા, મારા બાપા સરપંચ હતા ને, હા. એટલે એને બનાવ્યો હતો ને, એટલે મારા બાપાનો નો થાય. આ તમારા બાપાનું નામ શું હતું? ધનજી મંજી. હા, આમાં ક્યાંક નામ લખ્યું હોય છે પણ હા. ભૂવાઈ ગયું છે. ભૂવાઈ ગયું ને? હાવ બધું ભૂવાઈ ગયું છે હવે તો. આખી પેઢી ભૂવાઈ ગઈ છે. હું તમારી સ્ટોરી હતી કયો લ્યો. મારી સ્ટોરી એમ હતી ને સૂર્યા, હા, હું હેને મોબાઈલ લઈને ઘરેથી નીકળ્યો તો રસ્તા મારો મોબાઈલ ચોરાઈ ગયો. નો હોય હા, 2000 નો ફોન ચોરાઈ ગયો લે. એમ કેમ કદાચ સોરાઈ? મને શું ખબર કેમ ચોરાઈ ગયો? એ તો ઓલો રવિ મને ભેગો થયો. ઓલો રવિ. હવે રોવામાં ને માંડીને વાત કરો, શું તમને તકલીફ થઈ છે ઈ કયો મને. રવિ ભેગો થયો, મેં વાત કરી કે મારો મોબાઈલ ચોરાઈ ગયો છે. મને કે કામ કરો, પોલીસ સ્ટેશને જાઓ, ફરિયાદ લખાવો, અને તમારો ફોન પાછો આવી ગઈ છે. હા, ઈ વાત હાચી. હું પોલીસ સ્ટેશને ગયો, સાયકલ લઈને હા, લખાવી ફરિયાદ, બહાર નીકળો. બહાર નીકળ્યા પછી શું થયું? સાયકલ ચોરાઈ ગઈ. સાયકલ પગ બઠાવી ગયું ચોરના પેટનું. હવે હોન્ડા હોત તો નંબર પ્લેટ ઉપર મળી જાત, પણ આ સાયકલ ક્યાં ગોતવા જ આવી? પછી ત્યાંથી નીકળો, નાથો ભેગો થયો. હા, નાથાને વાત કરી કે ભાઈ આવો બનાવ બની ગયો છે, સાયકલ ચોરાઈ ગઈ, મોબાઈલ ચોરાઈ ગયો. એટલે બિચારાએ મને કીધું ભગવાન પાસે જાઓ, પ્રાર્થના કરો, કંઈક નારિયેલ વધેરો, અને ભગવાન જો સાંભળે અને તમારી વસ્તુ તમને જડી જાય. સમજા? 20 રૂપિયા એની પાસે ઉછીતા લીધા. પછી આ! એ તમે રોવામાં એક વાત કરો. હું એટલે રહું છું, લુખીના પેટનો મારી પાસે 20 રૂપિયા નહોતા. એને મને કીધું મંદિરે જાઓ. હું મંદિરે ગયો, ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી સાયકલ, મારો મોબાઈલ જો પાછો આવી જાય ને તો હું એક નારિયેલ વધેરીશ. આવી હું માનતા કરીને બાયણે નીકળો. માનતા થઈ ગઈ પછી તો મળી ગયું ને. તો સપલા ચોરાઈ ગયા બાયણેથી. ઉઘાડ પગો થઈ ગયો. છે કઠડાઈ બેઠી છે મારી તો, કઠડાઈ. તે હવે કઈ બાજુ જાવ છો વિપુલભાઈ? હવે ક્યાં જાઉં? આ બધી વસ્તુ ખોવાઈ ગઈ, મારે ગોતવા તો જાવી પડશે ને. એ મારી વાત માનો ને. હા જો સાયકલ સોરાઈ ગઈ, હા મોબાઈલ સોરાઈ ગયો હા અને સપલા સોરાઈ ગયા. હા. હવે ઘર ભેગી ના થાવ, નકર સને તમારી બાયડીએ સોરાઈ જાય છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું એકલ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.